20,000ની ઉઘરાણી માટે 3 યુવાનોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાથી ઢોર માર મારવા ઉપરાંત અસ્ત્રાથી વાળ મૂછ કાપી અપમાનિત કરવાની ક્રૂરતા આચરનાર આરોપીઓએ સોએબ શેખ અને નાઝીમની હત્યા કરી હતી, જેને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં 1 ડિસેમ્બરે બનેલા ડબલ મર્ડર કાંડમાં મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર સીવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। માત્ર 20,000ની ઉઘરાણી માટે 3 યુવાનોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાથી ઢોર માર મારવા ઉપરાંત અસ્ત્રાથી વાળ મૂછ કાપી અપમાનિત કરવાની ક્રૂરતા આચરનાર આરોપીએ સોએબ શેખ અને નાઝીમની હત્યા કરી હતી, જ્યારે ત્રીજા યુવાન ઇરશાદે માંડ જીવ બચાવ્યો। પોલીસે અત્યાર સુધીમાં વધુ 3 આરોપીઓ સહિત કુલ 5ની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર સીવા ટકલા હજુ ફરાર રહેતા પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે। ઘટના બાદ પકડાઈ જવાના દરે આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા। ગોડાદરા સર્વેલન્સ સ્ટાફને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે આરોપી શુભમ ઉર્ફે સની યુપી ભાગી ગયો છે। પોલીસે તાત્કાલિક એક ટીમ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લામાં રવાના કરી હતી અને ત્યાંના જગદીશપુર ખાતેથી તેને દબોચી લીધો હતો। ફરાર બુટલેગરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ મુખ્ય આરોપી સીવા ટકલાને પકડવા માટે તેના સંભવિત આશ્રય સ્થાનો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી રહી છે। સીવા ટકલા જલના સળિયા પાછળ ન જાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેર પોલીસ માટે હવે સીવા ટકલાને પકડવો એ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે। આવનાર દિવસોમાં પોલીસ આ કુખ્યાત બુટલેગર સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું।